આપણે 11મા ધોરણમાં આપણો ટોપિક છે રાઉન્ડિંગ ઓફ, અને પછી ત્યારબાદ આપણે સાર્થક સંખ્યા, એના સરવાળા, બાદબાકી અને પછી ગુણાકાર, ભાગાકાર આ સમજીશું. આ બધા ટોપિકો તમને ટૂંકા પ્રશ્નમાં, કોમ્પિટિશન એક્ઝામની અંદર અને ત્યાં સુધી કેમેસ્ટ્રીની અંદર પણ તમારે આ બધા ટોપિક આવે છે. આપણા ફિઝિક્સની અંદર આ બધા ટોપિક ડિટેલમાં છે, એટલે ઘણી બધી જગ્યાએ તમને આની જરૂરિયાત પડશે. પ્રાયોગિક પ્રશ્નો પૂછાય કોમ્પિટિશન એક્ઝામમાં તો પણ તમને આ વાત સમજાવવી જોઈએ. પહેલા તો સમજીએ રાઉન્ડિંગ ઓફ કોને કહેવાય. માનો કે તમે 10મા ધોરણની અંદર ભણતા હો અને તમારો જવાબ આવે 2 પોઈન્ટ, કોઈ દાખલાનો જવાબ આવ્યો 2.324 અને તમારા ટીચર એમ કે પોઈન્ટ પછી 2 સ્થાન સુધી લખો, તો તમે તરત જ આ ત્રીજા નંબરનો આંકડો પોઈન્ટ સુધી 2 સ્થાન સુધી લખો, તો ત્રીજા નંબરનો આંકડો શું કરો? દૂર કરો છો. આ દૂર કરીએ ને અચોક્કસ સંખ્યા, એને રાઉન્ડિંગ ઓફ કહેવાય. આવું કરવાથી ભૌતિક વિજ્ઞાનની ગણતરી બહુ વધારે પડતી કોમ્પ્લિકેટેડ ન બને, એટલા માટે આપણે રાઉન્ડિંગ ઓફ કરીએ છીએ. જે અચોક્કસ સંખ્યા છે, જે વધારે અસરકારક નથી, એને આપણે દૂર કરીએ છીએ. અને આ દૂર કરવું એને રાઉન્ડિંગ ઓફ તરીકે ઓળખાય. દૂર કરવું એને એના માટેના 3 નિયમો છે. તો આ સમજવા માટે 3 કિસ્સા અથવા 3 ઘટના વિચારે 3 કિસ્સા લખું છું. જે સંખ્યા આપણે દૂર કરીએ, એ સંખ્યા જો 5 થી મોટી હોય, જે સંખ્યા આપણે રાઉન્ડિંગ ઓફ કરીએ અને એ સંખ્યા 5 થી મોટી હોય, તો આગળની સંખ્યામાં 1 ઉમેરવું. ઉદાહરણ લો, 2.326 અને આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે રાઉન્ડિંગ ઓફ કરવી છે, આ દૂર કરવી છે. હવે નિયમ અનુસાર આ સંખ્યા 5 થી મોટી છે અને આપણે આને દૂર કરીએ તો આગળની સંખ્યામાં શું થાય? 1 ઉમેરાય. તેથી આપણો જવાબ 2.33 થશે. જે સંખ્યા આપણે દૂર કરીએ એ સંખ્યા 5 થી મોટી હોય તો આગળની સંખ્યામાં શું કરવાનું? 1 ઉમેરવાનું. આવી જ વાત જે આગળના ધોરણમાં પણ તમે ભણેલા છો. જો જે સંખ્યા આપણે દૂર કરીએ એ સંખ્યા 5 થી નાની હોય, દાખલા તરીકે ઉદાહરણ લો, અને 5 થી નાની સંખ્યા હોય ને તો આગળની સંખ્યામાં કંઈ પણ ન ઉમેરાય, ઉમેરવાનું નહીં. દાખલા તરીકે 2.362 અને આ સંખ્યા 5 થી નાની છે, જે સંખ્યા આપણે દૂર કરવી છે, રાઉન્ડિંગ ઓફ કરવી છે, એ સંખ્યા 5 થી નાની છે, તો આગળની સંખ્યામાં કશું જ ન ઉમેરાય. તેથી આપણો જવાબ 2.36 જ આવશે. જો 5 થી મોટી હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરાય, 5 થી નાની હોય તો આગળની સંખ્યામાં કંઈ પણ ન ઉમેરાય. અને જો જે સંખ્યા દૂર કરવી છે એ સંખ્યા એક્ઝેક્ટ 5 હોય તો શું? તો 5 હોય તો આગળની સંખ્યા, જે સંખ્યા દૂર કરીએ ને 5 હોય, એ 5 ની આગળની સંખ્યા 1 હોય તો 1 ઉમેરું. અને આગળની સંખ્યા 2 હોય તો 1 ન ઉમેરાય. જો ઉદાહરણ લઉં છું, માનો કે આ રીતે છે 2.326
3 3 અને 5 આ સંખ્યા રાઉન્ડિંગ ઓફ કરવી છે તો આ સંખ્યા કેવી છે 5 છે આગળની સંખ્યા કેવી છે એકી છે એટલે આગળની સંખ્યા એકી હોય તો શું થાય એક ઉમેરાય એટલે આ સંખ્યા રાઉન્ડ ઓફ કરીએ તો આગળની સંખ્યા એકી હોય તો આ 3 છે ને એમાં એક ઉમેરાય તેથી આપણો જવાબ આવે 2.34 એટલે 5 દૂર કરીએ પણ આગળની સંખ્યા એકી હોય તો આ 3 માં એક ઉમેરાય એટલે આ 4 થયા પણ જો આ રીતે હોય 2.365 અને આ 5 દૂર કરીએ આપણે તો આગળની સંખ્યા આપણે જોવાની બોલો આગળની સંખ્યા કેવી છે બેકી છે અને આગળની સંખ્યા બેકી હોય તો શું થાય કંઈ પણ ન ઉમેરાય મતલબ આ 5 દૂર કરીએ તો આ 6 માં કશું જ ન ઉમેરાય તેથી આપણો જવાબ લખાય 2.36 છે પણ માનો કે આ રીતે હોય 2.35 અને આ 5 આપણે દૂર કરવાના છે તો 0 છે ને એને બેકી ગણવાનું એટલે કશું જ ન ઉમેરાય એટલે આ 5 દૂર કરીએ ને તો આ 0 ને બેકી ગણવાનું તેથી તમારી પાસે જવાબ આવશે 2.30 બીજી વિદ્યાર્થી મિત્ર બરાબર સમજી લો માનો કે આ આવી રીતે ખાસ કિસ્સા તરીકે તમને પૂછવામાં આવે 2.9999 અને એમ કે 3 આંકડા સુધી લખો 3 સાર્થક સંખ્યા સુધી લખો એટલે આટલી સુધી લખવાનું તો તમારે આ સંખ્યા કેવી કરવી પડે રાઉન્ડિંગ ઓફ કરવી પડે અને આ સંખ્યા તમે રાઉન્ડિંગ ઓફ કરો તો શું થાય કે આની અંદર આ 9 છે ને એટલે 5 થી મોટી છે તો આગળની સંખ્યામાં શું થશે 1 ઉમેરાશે એટલે કેટલા થયા 10 આગળની સંખ્યામાં 1 ઉમેરાશે એટલે 10 તો અહીંયા કેટલા થશે 2 ની જગ્યાએ 3 થશે તેથી તમારો જવાબ આવશે 3.00 માનો કે કોઈ પરીક્ષકે આ રીતે પૂછી નાખ્યું 9.9999 અને 3 સાર્થક અંક સુધી લખો તો તમારે આ સંખ્યા રાઉન્ડ ઓફ થાય બોલો સંખ્યા કેવી છે 5 થી મોટી છે તેથી આગળની સંખ્યામાં 1 ઉમેરાય 9 માં 1 ઉમેરો 10 એટલે આગળ વધી આવી 10 તો અહીંયા પણ 10 થશે તેથી તમારો જવાબ 10.00 થયો અહીંયા ભલે આપણે 3 સાર્થક સંખ્યા લીધી પણ જવાબ વધારે ચોક્કસ 4 સાર્થક સંખ્યા સુધી આવ્યો એ વધારે ચોકસાઈ વાળો આન્સર કહેવાય ફરીથી નિયમ જોઈ લો જે સંખ્યા દૂર કરીએ એ 5 થી મોટી હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરાય જે સંખ્યા દૂર કરીએ એ 5 થી નાની હોય તો આગળની સંખ્યામાં કશું જ ઉમેરાય નહીં અને એક્ઝેક્ટ 5 હોય તો આગળની સંખ્યા જો એકી હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરાય અને આગળની સંખ્યા જો બેકી હોય તો ન ઉમેરાય આ રીતે એકી સંખ્યા હોય ને 3 તો આ 5 દૂર કરો તો આમાં 1 ઉમેરાય એટલે 4 અને આ બેકી સંખ્યા હોય તો ન ઉમેરાય એટલે 6 અને આવા કોઈ ટૂંકા પ્રશ્નો પૂછાય તો પણ તમારે ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો હવે આજે સાર્થક સંખ્યાના સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારમાં કેટલાક નિયમો છે એ આપણે સમજીએ પહેલા સરવાળા બાદબાકીમાં વિચારીએ તો સરવાળામાં કયો નિયમ છે એ વિચારી લેશું એક ઉદાહરણ લો 232.3 વત્તા 25.432 વત્તા
1. આવા 3 પદ છે એનો આપણે સરવાળો કરવાનો છે અને સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખી અને આપણે જવાબ લખવાનો છે. તો આવી કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો પહેલા સિક્વન્સમાં લખી દો, ક્રમ વાઇઝ ક્રમ, એટલે આંકડા નીચે આંકડા પ્રમાણે તમે ગોઠવી દો. જે મેં આ રીતે ગોઠવી દીધું. આ બધાનો સરવાળો કરવાનો છે. તો આ 2, આ 3 ને 1 4, આ 4 ને 3 7, 7 ને 4 11, આ 1, 5 ને 2 7 ને 1 8, 9 10 11, અહીંયા આવશે 6, અહીંયા આવશે 2. હવે મેં આ જે સરવાળો કર્યો ત્યાં મેં અહીંયા 0 ધારી લીધું, અહીંયા 0 લઈ લીધું, અહીંયા 0 લઈ લીધું. 0 ના પણ હોય એટલે મારી આ વાત કેવી છે, કોઈ વિશ્વાસપૂર્ણ નથી, અચોક્કસ છે. તેથી મારે સાર્થક અંકની વાત કરીએ તો ક્યાં સુધી હું ચોક્કસ છું, તો જો અહીંયા પોઈન્ટ પછી 1 સ્થાન સુધી જ વાત હતી, અહીંયા પોઈન્ટ પછી 3 સ્થાન સુધી આવ્યું, અને આમાં પોઈન્ટ પછી 2 સ્થાન સુધી આવ્યું. તો પોઈન્ટ પછી ઓછામાં ઓછું સ્થાન ક્યાં છે? અહીંયા છે. અહીંયા તો 3 છે, અહીંયા 2 છે. આ બધું તો આપણે ખાલી 0 0 લખી દીધું, સ્વીકારી લીધું. તેથી આપણે આટલે સુધી લેવું પડે. હવે તમે સમજી શકો છો કે આ સંખ્યા જે આવે એને રાઉન્ડિંગ ઓફ કરવી પડે. નિયમ યાદ કરો. આ સંખ્યા 5 થી કેવી છે? નાની. અને 5 થી નાની સંખ્યા હોય તો આગળની સંખ્યામાં કશું જ ઉમેરાય નહીં. એટલે સાર્થક અંકને ધ્યાનમાં રાખીને લખીએ તો 261.1 આપણો આન્સર આવે. અહીં એકમ લખ્યા હોય તો છેલ્લે જવાબમાં પણ એકમ લખી દેવાનું. નિયમ કેવો? પોઈન્ટ પછી ઓછામાં ઓછા સ્થાન હોય એટલા જવાબમાં લેવાના. અહીંયા પોઈન્ટ પછી 1 જ સ્થાન છે, અહીંયા પોઈન્ટ પછી 3 સ્થાન છે, અહીં પોઈન્ટ પછી 2 સ્થાન છે, ઓછામાં ઓછું 1 સ્થાન છે. તો આટલે સુધી વાત આપણી ચોક્કસ છે. આ 0 0 તો આપણે લઈ લીધા છે. તેથી આપણે સાર્થક અંકને ધ્યાનમાં રાખીએ તો ઓછામાં ઓછું સ્થાન 1 જ, તેથી 1 સુધી લઈશું. એટલા માટે આપણો જવાબ 261.1 આપણો આન્સર આવશે. આવું જ બીજું ઉદાહરણ વિચારીએ. 5000 વત્તા 32.3 વત્તા 4.234. આનો આપણે સરવાળો કરવો છે. તો પ્રશ્ન થાય કે આ બધાનો આપણે સરવાળો કરીએ તો શું વિચારવું પડે? તો સાર્થક સંખ્યા કેટલી આવે એમાં એક જ થઈ જવું. હવે આ બધાનો સરવાળો કરું તો અહીંયા મેં 0 0 ધારી દીધું, અહીંયા પોઈન્ટ પછી મેં 0 0 0 લઈ લીધું, અથવા પોઈન્ટ ના મૂક્યો એ રીતે 0 0 વિચારી લીધું. તો આ સરવાળો થયો 4, આ 3, આ 3 ને 2 5, આ થશે 6, આ 3, આ 0, આ 5. તો આપણે આટલે સુધી જ લેવાય. હવે તમને થાય કે ખાલી એકલો 5 લખી દેવાનો? નહીં. જે સંખ્યા દૂર કરીએ છીએ એ 5 થી નાની છે, તેથી આગળની સંખ્યામાં કશું જ ન ઉમેરાય. તેથી આપણો આન્સર આવશે 5000. અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણો જવાબ લખીશું 5 × 10⁻3. થોડાક આવા પ્રશ્નો સોલ્વ કરજો. શું જોવાનું? પોઈન્ટ પછી ઓછામાં ઓછા સ્થાન કેટલા છે? 1. તેથી જવાબમાં પણ 1 સ્થાન સુધી પછીની સંખ્યા રાઉન્ડિંગ કરો. તમને પ્રશ્ન થાય કે આવું કેમ થયું? આ જ વાત સમજવા માટે આ ઉદાહરણને હું આ રીતે ગોઠવી દઉં. આ સંખ્યા 5000 હતી,
મેં 5 ગુણ્યા 10 ની 3 ઘાત લખી દીધી. આ સંખ્યા 32.3 હતી, તો મેં આને 0.0323 ગુણ્યા 10 ની 3 ઘાત કરી દીધી. આ સંખ્યા આટલી હતી, તો મેં આને આ રીતે લખી દીધું 0.00424 ગુણ્યા 10 ની 3 ઘાત. કોમ્પિટિશન એક્ઝામ હોય ને તે હંમેશા પ્રશ્ન થોડાક ટ્વિસ્ટ કરી પૂછવામાં આવે. તો મેં શું કર્યું, 10 ની 3 ઘાત સેટ કરી. હવે આ બધાનો સરવાળો કરો તો કેટલા થશે? 10 ની 3 ઘાત તો આપણે માનો કે કોમન કાઢી દઈએ, તો કૌંસમાં કેટલા વધે? 5 વત્તા 0.0323 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત અને અહીંયા 0.004234 ગુણ્યા 10 ની 3 ઘાત. તો હવે સરવાળો કેટલો થવાનો? આ 4 આ 6 આ 4 આ 7 એ પ્રમાણે તમારો સરવાળો થવાનો 0 અને આ 5. જો આ 0 આ 3 ને 0 એટલે અહીંયા કેટલા થશે? 3 4 ને 2 6 3 ને 2 અહીંયા 5 અને 4. હવે તમારે 10 ની 3 ઘાત તો ખરી જ. હવે સાર્થક સંખ્યા કેટલી લેવાની? આટલી લેવાની, કેમ કે અહીંયા પોઈન્ટ પછી શું છે? કોઈ સ્થાન નથી, તેથી તમારે એક જ આંકડો લેવાય. એટલે કેટલો લેવાશે? આ સંખ્યા લેવાશે, આટલી સુધી. હવે આ સંખ્યા રાઉન્ડિંગ ઓફ થાય. બોલો 5 થી નાની છે એટલે આગળ કશું નહીં ઉમેરાય, એટલા માટે આનો જવાબ આવે 5 ગુણ્યા 10 ની 3 ઘાત. આ 10 ની 3 ઘાત તો ખરી છે, તો કેટલા થઈ ગયા? 5 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 5000 જ થઈ ગયો ને. એટલે આ પ્રકારનો કોમ્પ્લિકેટેડ પ્રશ્નો પૂછાય તો પણ તમને ખબર પડવી જોઈએ કે જો આ તો સિમ્પલ પ્રશ્ન છે કે પોઈન્ટ પછી એક જ થાય, તો પછી જવાબમાં પણ એક જ થાય. આ રીતે બાદબાકી હોય ને તો આવું જ વિચારવાનું. થોડુંક બીજું ઉદાહરણ તમને આપું સરવાળા બાદબાકીનું. માનો કે આ રીતે લખ્યું છે 32.3 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 2.35 ગુણ્યા 10 ની 3 ઘાત. આનો સરવાળો કરવો છે અને જવાબ સાર્થક અંકને ધ્યાનમાં રાખીને લખવાનો છે. તો બરાબર વિચારી લો કે પહેલા આ જે ઘાત છે ને એ સેટ કરવાની. અહીંયા 10 ની 4 ઘાત છે, તો અહીંયા 10 ની 3 ઘાત છે, કાં તો બંને જગ્યાએ 3 ઘાત લાવવાની, કાં તો બંને જગ્યાએ 4 ઘાત લાવવાની. ચલો બંને જગ્યાએ 4 ઘાત લાવો તો 32.3 ગુણ્યા 10 ની 4 ઘાત. અહીંયા હું 10 ની 4 ઘાત લખું તો અહીંયા કેટલા લખાય? તો 0.235 ગુણ્યા 10 ની 4 ઘાત. આ પ્રકારનું પદ. હવે કશું નથી ને, તમે 0 0 લખી દીધા. આ તો આપણે આશરે લખ્યા, 0 ધારી લીધા છે આપણે, એટલે આપણે સાર્થક અંકને ધ્યાનમાં રાખીને આટલી સુધીનો જવાબ લખાય. ચલો સરવાળો કરું. 5 આ 3 3 ને 2 5 2 વત્તા 0 કેટલા થશે? 2 આ 3 અને ગુણ્યા 10 ની 4. હવે તમે જોઈ શકો છો. હવે આ સંખ્યા આપણે રાઉન્ડ ઓફ કરવાની, કેમ કે જો અહીં પોઈન્ટ પછી એક જ સ્થાન છે, પછી તો આપણે કેવું 0 0 લઈ લીધું છે. અહીં પોઈન્ટ પછી 3 સ્થાન છે, વત્તા છે કે ઓછા હોય તો પોઈન્ટ પછી ઓછામાં ઓછું એક સ્થાન છે, તો એ એક સ્થાન સુધી લેવાનું. હવે આ સંખ્યા કેવી છે? 5 થી નાની, અને 5 થી નાની સંખ્યા હોય તો આગળની સંખ્યામાં કશું ન ઉમેરાય, તેથી તમારો જવાબ આવે 32.5 ગુણ્યા 10 ની 4 ઘાત.
અને આ પ્રકારનો જવાબ હોય ને તો વૈજ્ઞાનિક રીતે આ રીતે જવાબ લખાય 3.25 ગુણ્યા 10⁵ આન્સર લખાય. આ જ રીતે આપણે બાદબાકી સમજીએ. તો બાદબાકી આ રીતે આવશે. માનો કે આ રીતે લખ્યું છે તમને 28.4 ગુણ્યા 10⁻⁴ માઈનસ 3.8 ગુણ્યા 10⁻². હવે તમને એમ કહે છે કે બાદબાકી કરો. આ પણ છે ને આપણે આને 3 ઘાત કરી દઈએ કે માઈનસમાં આપણો આન્સર ના જાય એટલા માટે. ચલો હવે અહીંયા માને અહીંયા 2 ની જગ્યાએ છે ને 6 કરી દો એટલે આન્સર માઈનસમાં ના આવે એટલા માટે આપણો હેતુ છે. તો આ બંને ઘાત કેવી સરખી કરી દઈએ એટલે 10⁻² છે તો અહીંયા 10⁻² કરીએ અથવા 10⁻³ કરું તો 68.4 ગુણ્યા 10⁻³ અને અહીંયા 10⁻³ કરું તો કેટલા થાય 38 ગુણ્યા 10⁻³ પોઈન્ટ 0 આપણે લઈ લીધા. હવે તમે સમજી શકો છો કે અહીંયા પોઈન્ટ પછી એક જ સ્થાન છે અને અહીંયા પોઈન્ટ પછી કશું નહોતું તો આપણે 0 લખી દીધું. તેથી આપણે આ બંનેની બાદબાકી કરી. તો સાર્થક અંકને ધ્યાનમાં રાખીને આટલે સુધી લખાય. તો 8 માંથી 8 બાદ થાય 0, 4 માંથી 0 એટલે 4, પછી પોઈન્ટ 6 માંથી 3 એટલે 3 અને 10⁻³ હવે આપણે ક્યાં સુધી લખવાનું તો પોઈન્ટ પછી અહીંયા કશું નહોતું એટલે આપણે પોઈન્ટ પછીની આ સંખ્યા કેવી રાઉન્ડિંગ ઓફ કરવાની. હવે આ સંખ્યા કેવી છે 5 થી નાની. જો 5 થી મોટી હોય તો ઉમેરાત, 5 થી 5 હોય તો 1 થી 2 થી જોવાત, પણ 5 થી નાની છે એટલે કશું ન ઉમેરાય. તેથી તમારો જવાબ 30 ગુણ્યા 10⁻³ આવે. આને આમ લખાય 3 ગુણ્યા 10⁻⁴ 3.0 લખી દઉં. કેટલી મિનિટ? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાર્થક સંખ્યાના ગુણાકાર અને ભાગાકારમાં નિયમ સમજીએ. એક ઉદાહરણ લીધું છે 2.32 ગુણ્યા 1.6. તો 2.32 ગુણ્યા 1.6 એટલે આમાં શું કરવાનું તમારે કે અહીંયા સાર્થક સંખ્યા કેટલી તો કે 2. આ આંકડામાં સાર્થક અંકો કેટલા તો કે 3. અહીંયા સાર્થક અંક 3, અહીંયા 2. ઓછા સાર્થક અંક હોય એટલો જવાબ લેવાનો. આનો તમે ગુણાકાર કરશો ને તો 3.71 આવશે. હવે તમે જો કે અહીંયા ઓછામાં ઓછા સાર્થક અંક કેટલા છે 2, તો આપણા જવાબમાં પણ 2 સાર્થક અંક સુધી લેવાનું એટલે આટલે સુધી. જો સરવાળા બાદબાકીમાં શું હતું પોઈન્ટ પછીના સ્થાન જોતા હતા. જો પોઈન્ટ પછી 1 સ્થાન, પોઈન્ટ પછી 3 સ્થાન, પોઈન્ટ પછી 4 સ્થાન, તો આપણે એક સ્થાન અહીંયા ઓછામાં ઓછું હતું ને તો આપણા જવાબમાં આટલે સુધી લેતા હતા. અહીંયા 0 0 લખતા હતા તો કેવું હતું અચોક્કસ વાત હતી. એટલે પોઈન્ટ પછી ઓછા સ્થાન હોય ત્યાં સુધી લખાય. ગુણાકાર ભાગાકારમાં ટોટલ જોવાનું. અહીંયા 3 સાર્થક અંક, અહીંયા 2 સાર્થક અંક, તો જવાબમાં ઓછા સાર્થક અંક કયા 2 તો 2 લેવાના. હવે આ સંખ્યા રાઉન્ડ ઓફ. હવે આ સંખ્યા 5 થી કેવી નાની તો આગળ કશું ન ઉમેરાય તો તમારો જવાબ 3.7. એ જ રીતે ભાગાકારમાં અહીંયા સાર્થક સંખ્યા કે સાર્થક અંક કેટલા 4, અહીંયા કેટલા 3. આ બંનેનો ભાગાકાર કરશો તો 2.96 99 186 આવશે. અને અહીંયા 4 સાર્થક અંક, અહીંયા 3 સાર્થક અંક, તો ઓછા કયા 3, તો આપણે 3 સાર્થક અંક આટલે સુધી જવાનું. આ સંખ્યા રાઉન્ડ ઓફ.
હવે આ સંખ્યા કેવી છે? 5 થી મોટી છે, અને 5 થી મોટી સંખ્યા હોય તો શું કરવાનું? આગળની સંખ્યામાં 1 ઉમેરાય. એટલે આગળની સંખ્યા 6 છે ને એમાં 1 ઉમેરાય. તેથી તમારો જવાબ 2.97 આવે. ગુણાકાર ભાગાકારમાં કુલ સાર્થક અંક જોવાના 3 2, તો ઓછામાં ઓછા 2, તેથી જવાબમાં 2 સાર્થક અંક. 4 3, ઓછામાં અહીંયા 3 ઓછા છે 4 કરતા, તેથી જવાબમાં 3 સાર્થક અંક. અને વત્તા કે ઓછામાં પોઈન્ટ પછીની સંખ્યા જોવાની. અહીં પોઈન્ટ પછી 1 સ્થાન, અહીં પોઈન્ટ પછી 3 સ્થાન, અહીં પોઈન્ટ પછી 4 સ્થાન. તો આ 1 સ્થાન છે ને, તો જવાબ પણ ક્યાં સુધી લાવવાનો? 1 સ્થાન સુધી. આ સંખ્યા રાઉન્ડ ઓફ થાય. એટલે અહીંયા 5 થી મોટી હોય તો આગળ 1 ઉમેરી જાય, નાની હોય તો ન ઉમેરાય. અને એક્ઝેક્ટ 5 હોય તો 1 કે 2 થી જોવાય, પણ પોઈન્ટ પછીના સ્થાન જોવાના, જ્યારે અહીંયા ટોટલ જોવાનું. વિદ્યાર્થી મિત્રો, થોડાક પ્રેક્ટિસ માટે તમને દાખલા આપ્યા છે, અને ઘણી બધી પ્રેક્ટિસ તમારે જરૂરી હોય છે. આ 3 સંખ્યાનો સરવાળો કરો, જે જવાબ આવે ને એને સાર્થક અંકને ધ્યાનમાં રાખીને જવાબ લખજો. એમાં 2, એમાં ગુણાકારનો છે, અને આ ભાગાકારનો. જે જવાબ આવે, આ જે જવાબ છે તમે કોમેન્ટ બોક્સની અંદર એનો આન્સર લખશો.